જ્યારે કોઈ પણ વિદ્યાર્થી એ ડૉક્ટર બનવાનું સપનું જુએ છે, નીટની પરીક્ષા આપવા માટે દિન રાત મહેનત કરે છે, તનતોડ મહેનત કરે છે કે એક દિવસ હું ડૉક્ટર બનીશ, પરીક્ષામાં પાસ થઈશ, અને એ જ વિદ્યાર્થીના માતા પિતા પણ એટલી જ આશા સાથે તેને જે છે જોતા હોય છે કે મારું બાળક પણ ભવિષ્યમાં દેશની સેવા કરશે, ડૉક્ટર બનશે, અમારું સપનું સાકાર કરશે, અને તેના માટે કરીને એ જ માતા પિતા દિવસ રાત તનતોડ મહેનત કરતા હોય છે, પોતાની બધી જ બચતો બચાવીને એ શિક્ષણ પાછળ ખર્ચ કરતા હોય છે, અને છેલ્લે જ્યારે એ વિદ્યાર્થી અને તેના માતા પિતાને ખ્યાલ આવે કે એ નીટની પરીક્ષા તો કેન્સલ થઈ ગઈ છે કારણ કે પેપર ફૂટી ગયું, તો હવે આ સમાચાર સાંભળ્યા બાદ તેમની હાલત શું થાય એ આપણે વિચારી પણ ન શકીએ। તે જ અંગે ખાસ વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેઘશુ ઠક્કર આપણી સાથે। બપોરના સમયગાળા દરમિયાન એક એવા સમાચાર આવે છે કે નીટ યુજીની પરીક્ષા જે છે તે કેન્સલ થઈ ગઈ કારણ કે તેમાં પેપર જે છે તે ફૂટી ગયું હતું। આ સમાચાર આપણા માટે માત્ર સમાચાર જ હતા કારણ કે આપણે દરરોજ સમાચાર પત્રોમાં જોતા હોઈએ છીએ, અમે પણ સતત સમાચારો આપતા હોઈએ છીએ કે અહીંયા આ કૌભાંડ થયું છે, અહીંયા ભ્રષ્ટાચાર થયો છે। આપણે એ સમાચારોથી હવે ટેવાઈ ચૂક્યા છીએ, પરંતુ જ્યારે આ નીટ યુજીની પરીક્ષાના સમાચાર આવ્યા તો તે સમયગાળા દરમિયાન એ વર્ષોથી મહેનત કરતા જે બાળકો હતા, જે સપનું જોઈને બેઠા હતા ડૉક્ટર બનવાનું, દિવસ રાત મહેનત કરતા હતા, અને તેના માતા પિતા જે ખરેખર એક સપનું જોઈને બેઠા હતા, તો તેમનું શું એ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે। હા, આપણે કહી શકીએ કે ભારતની એ શિક્ષણ વ્યવસ્થા ખરેખર ખાડે ગયેલી છે। જો તમે એક પેપર જે નીટ યુજીનું કહી શકાય, જે સૌથી વધુ હાઈ લેવલની પરીક્ષા પણ આપણે તેને કહી શકીએ છીએ, હાઈ સિક્યુરિટી સાથે તેને રાખવામાં આવતી હોય છે, અને તેમાં જ જો આ રીતનો ગડબડ થાય તો ખરેખર મોટો પ્રશ્ન એ ભારતની શૈક્ષણિક વ્યવસ્થા ઉપર ઉઠવો એ ખૂબ જ સામાન્ય બાબત થઈ જાય છે। આપણે દરેક એ ભ્રષ્ટાચારની વાત કરીએ, પેપર ફૂટવાની વાત કરીએ, પરંતુ અહીંયા પ્રશ્ન એ બાળકોનો છે, એ બાળકોના માતા પિતાનો છે કે તેમનું શું, સરકાર શું કરશે? જેટલા પણ પેપર ફોડવાવાળા લોકો છે તેમને પકડશે, જેલમાં નાખી દેશે, તેમને સજા કરશે, પરંતુ તેના જે આ બાળકો નીટ યુજીની પરીક્ષા આપવા જતા હતા તો તેમનું શું, એનો જવાબ પણ પહેલાં સરકારે આપવો પડશે ખરેખર। અને બીજી બાજુ જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે, જે રીતે નીટ યુજીનું પેપર ફૂટ્યું, પરીક્ષાઓ કેન્સલ થઈ, તેને લઈને તેમણે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા, શિક્ષણ વ્યવસ્થા ઉપર પ્રહારો કર્યા। હવે ખરેખર તમને પણ આ સમાચાર સાંભળીને થયું હશે કે ભારતમાં હવે ભણવું તો ભણવું કેવી રીતે? આટલી મોટી હાઈ લેવલની પરીક્ષામાં જો આવી ગડબડો થતી હોય, પેપર કાંડ થતા હોય, પેપર ફૂટી જતું હોય તો આપણા બાળકોનું ભવિષ્યનો શું, એ પણ તમને પ્રશ્ન થતો હશે। અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।